शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ईशानीशादिभेदेन व्याकुलं सकलं जगत् निरीक्ष्य श्रोत्रियः कश्चित् श्रुतार्थग्रहणक्षमः। હવે આપણા ઇતિહાસ કયો એ ઋષિઓ અને પ્રજાઓના સંવાદના રૂપમાં છે. એ અત્યાયન તે પરાબહુ, જેમણે આ વૈદિક માર્ગનું અતિક્રમણ કર્યું એ લોકોનો પરાજય થયો, પતન થયો. નહીં અત્યાયન પૂર્વે, અને પૂર્વના મુમુક્ષુઓએ એનું અતિક્રમણ ન કર્યું. તો આ ઇતિહાસમાં સમજાયું કે સનતકુમારો જે મહર્ષિઓ છે એમણે જોયું કે આ બધી પ્રજા છે જે બધા જ સુખના ઈચ્છુક છે. પ્રત્યેક સુખ ઈચ્છે છે. સુખાર્થની પ્રજા દૃષ્ટવા સાધન જ્ઞાન વર્જિતા, કે બધાને સુખની મોક્ષની ઈચ્છા છે, પરંતુ એ કેમ પ્રાપ્ત કરવું એના સાધનનું જ્ઞાન નથી. કૃપાવિષ્ટા, તેથી અત્યંત કૃપાથી અનુકંપાથી પ્રેરણા એમણે કહ્યું કે ભાઈ જ્ઞાનમ વ સુખ સાધનમ, આ જ્ઞાન આત્મજ્ઞાન એ તમારા સુખનું સાધન છે. પરંતુ દૈવ મોહિતા, પોતાના પૂર્વ સંસ્કારને કારણે જન્મ વિવેક જન્મ અવિવેકી પ્રજાએ એમ અનાદૃત્ય તેષામ વચનમ, આ ઋષિના વચનનો આદર ન કર્યો કે જ્ઞાન મોક્ષનું સાધન છે, કે જ્ઞાન અમારા જીવનના કલ્યાણનું સાધન છે. એને કરતા એ લોકોએ કર્મને સાધનાંતરમ, કર્મને જ પોતાના સુખનું સાધન ગણ્યું. આ પ્રકારના સંસ્કારથી આ પ્રકારનો નિર્ણય મનમાં જન્મે. તો પ્રજ્ઞાએ પૂર્વના સંસ્કારોના કારણે, તો પૂર્વના જન્મોમાં જે પ્રકારના અનુભવો કર્યા હોય એના જે સંસ્કાર રહી ગયા હોય એના કારણે અમારી 3 પ્રજાઓ છે. હવે શબ્દાદેવ સાધનમ અભિનેમિરે, આ 3 પ્રજા જે છે એને 3 વિભાગમાં વહેંચવામાં આવી: ઉત્તમ, મધ્યમ અને અધમ. હવે અધમ અત્યંત તામસ જે પ્રજા છે એ લોકો તો શબ્દાદેવ, શબ્દ સ્પર્શ વગેરે આ જગતના વિષયોને સુખ સાધન ગણ્યું. એવું હોવાને કારણે અનેક પ્રકારના દોષના ભાગી થયા. મનોવાક કાયા દોષત, મનના વાણીના કાયાના દોષના ભાગી થયા. મનમાં કોઈના ધનને લઈ લેવાની અભિલાષા જન્મે, વાણીમાં કઠોરતા હોય, ક્રૂરતા હોય, અને કાયા દ્વારા ચોરી વગેરે એવા કર્મો થતા હોય. એટલા પ્રકારે ટૂંકમાં એ લોકોએ અત્યાયન, એ લોકોએ વૈદિક માર્ગનું અતિક્રમણ કર્યું. તેને કારણે નભો ભૂ વિલાવાસ ત્રિધા કાયો વિજાયત, એને કારણે 3 પ્રકારની કાયા એમને મળી. ટૂંકમાં બધી અધોયોની મળી. તો નભો વાસા, એ લોકો નભમાં એટલે આકાશમાં વાસ કરનારા પક્ષી વગેરે થયા. ભૂવાસા, પૃથ્વી વાસ કરનારા વૃક્ષ વનસ્પતિ વગેરે થયા. અને ટિપ્પણીકારમાં અંત્યજ વગેરેમાં એનો પણ સમાવેશ કરી લેવાનો. અને ભૂબિલાવાસા, તો ભૂબિલ એટલે કે પેલા દરની અંદર વસનારા સર્પ વગેરે થયા. એ બિચારા કેવા દુઃખી છે. અહસ્તપાદ વાગાદિ સુખહીન અતિ દુઃખિત, એમને હાથ નથી, પગ નથી, વાણી નથી. એટલે પોતાના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે કે એ પ્રકારની વાણી નથી, હાથ નથી, પગ નથી. તો આ રીતે સુખહીન અતિ દુઃખિત, સુખહીન અત્યંત દુઃખી, એ પ્રકારની યોનિઓ પ્રાપ્ત થઈ. તો આ બધી
આવું જે અત્યંત તામસ પ્રજા, જેમનામાં શાસ્ત્રનો અનાદર કરવાની ઈચ્છા જન્મે, જેને આસુરી સંપત્તિ વાળા લોકો કહેવામાં આવ્યા ભગવદ્ ગીતામાં, કે શાસ્ત્રના વિધાનને જાણવા છતાં પણ એનો અનાદર કરે, એવી જે પ્રજા છે તામસ પ્રજા, એ લોકોની આ પ્રકારની ગતિ થઈ. તાનહમ દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામિ શુભાન આસુરીષ્વેવનિષુ આમ આસુરીનો જન્મ થાય. અપરાશ્ચ પ્રજા કાશ્ચિત અતિક્રાંતાત્મ સાધના. હવે રજોગુણ અને સત્વગુણમાં પ્રધાન એવી બીજી પ્રજાઓ બે રહી. એ લોકો અતિક્રાંત આત્મ સાધના, તો વેદાંત જનિત જ્ઞાન જે આત્માને સાધન છે, અર્થાત આત્માની પ્રાપ્તિનું, આત્માના કલ્યાણનું સાધન છે, અતિક્રાંત, એ તો એ લોકોએ ના સ્વીકાર્યું. વેદોક્તમ સાધનમ સર્વમ નિજમ કર્માભિમેન. તો વેદની અંદર જ્ઞાન અને કર્મ બંને પ્રકારના સાધનોનું વિધાન કરવામાં આવ્યું છે. તો લોકોએ આત્મકલ્યાણ માટે જ્ઞાન રૂપી સાધનનો સ્વીકાર ન કર્યો, પણ કર્મનો સ્વીકાર કર્યો. ઉપાસનમ છે કર્મ અને ઉપાસના, તો કર્મ અને જ્ઞાન આ બંને પ્રકારના સાધનોનો સ્વીકાર કર્યો. એટલે કે બંનેનો સમુચ્ચય એમણે જીવનનો સ્વીકાર્યો. અત્રાપી દ્વૈતમાપન્નમ પ્રજાનામ ફલભેદતઃ. તો કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન તો ખરું, છતાં પણ એ બંનેના ફળમાં ભેદ છે. તો કઈ ભાવનાથી કર્મ ઉપાસના કરવામાં આવે છે એને કારણે ફળમાં ભેદ પડે. તો રજોગુણી પ્રજા જે હતી, સ્વર્ગ આદિ સુખ સિદ્ધ્યર્થમ, તો રજોગુણ હોય તે હંમેશા ભોગની પ્રેરણા જન્મે, એમને એવું જ રસ જન્મે. તમો ગુણ હોય તે હંમેશા શાસ્ત્ર વગેરેનું અતિક્રમણ કરવાની, ઉલ્લંઘન કરવાની પ્રેરણા જન્મે. રજોગુણ હોય તે હંમેશા ભોગની પ્રેરણા જન્મે. તેથી આ રજોગુણી મધ્યમ પ્રજા હતી. ભોગ એટલે કે સ્વર્ગ વગેરે સુખની પ્રેરણા જન્મી. વૈદિકે જ્ઞાન કર્મ ચક્રુ, તેથી વેદમાં જે જ્ઞાન કર્મ ઉપાસના કર્મનું વિધાન કરવામાં આવ્યું એ સ્વર્ગ વગેરે સુખનું સાધન પ્રાપ્ત કરવા માટે એમનું અનુષ્ઠાન કર્યું, એવું પ્રાપ્ત થયા. તત્ર ચાંદ્રમા સમજોતે યોગી પ્રાપ્ત નિવર્તતે. તો લોકો ચાંદ્રમા અર્થાત ચંદ્रमा વગેરે કે સ્વર્ગ વગેરે લોક પ્રાપ્ત કરીને વળી પાછા ફરે. ટૂંકમાં સંસાર ચક્રમાં હંમેશા રહે. ગતાગતમ કામ કામા લભંતે. એટલે ભલે એ લોકો ધર્મનું અનુસરણ કરતા હોય, છતાં પણ એ ધર્મ એટલે કર્મ ઉપાસના એ લોકો માત્ર સુખ ભોગની ઈચ્છાથી કરતા હોય, તો એ પ્રકારે ભોગ પ્રાપ્ત કરીને વળી પાછા ગતાગતમ કામ કામા લભંતે. આવી રીતે કામ્ય વિષયોની કામના કરનારા લોકો જવું અને આવવું આ પ્રકારે હંમેશા ગતિને પ્રાપ્ત થાય. અને તેથી શુક્લ કૃષ્ણે ગતિ તે જગત શાશ્વતે મતે એકયાત્યનાવૃત્તિમ અન્યયા વર્તતે અન્ય ગતિ. એટલે જો માત્ર આપણે જીવનમાં સત્કર્મ કરીએ છીએ કે પુણ્ય કર્મ કરીએ છીએ પર્યાપ્ત નથી જીવનના કલ્યાણ માટે, પરંતુ એ કર્મ આપણે કોઈ ભોગની ઈચ્છાથી પ્રેરણાને કરીએ છીએ કે પછી ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવના કરીએ, એ બહુ મહત્વનું છે. એટલે કે જે લોકો શાસ્ત્રની આજ્ઞાનું અતિક્રમણ કરે એ લોકોને તો અધોગતિ થાય એનો પ્રશ્ન જ નથી, પરંતુ શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરવા છતાં પણ કયા પ્રયોજનથી કરે છે. જો સુખ વગેરે પ્રયોજન, તો પદાર્થનો કે ભોગ વિષયો ભૌતિક વિષયોના સુખની ઈચ્છાથી થતું હોય તો એ જરૂર સુખ પ્રાપ્ત થાય, પણ સંસારમાંથી મુક્ત ન થાય. કાશ્ચિત પરા જગ્મુ વિચાર એવં પરસ્પર. આ ત્રીજા પ્રકારની પ્રજા, સાત્વિક પ્રજા, એ લોકોએ પરસ્પરમ વિચાર્ય એવં જગ્મુ. બીજી જે ત્રીજી પ્રજા છે, પરસ્પરમાં અંદર આવી રીતે એ લોકોએ વિચાર કર્યો, ચિંતન કર્યું, અને એ લોકોએ પણ જ્ઞાન કર્મ એનો જ્ઞાન કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન તો કર્યું, પરંતુ નિષ્કામ ભાવથી કર્યું. તો પેલા લોકો કયા વાક્યો દર્શ પૂર્ણમાસાભ્યામ યજેત સ્વર્ગ કામ. જે પેલા રજોગુણી લોકો છે, ભોગી લોકો છે, એ લોકોને આ વાક્યો તરત સ્પર્શ કરે. દર્શ પૂર્ણમાસાભ્યામ યજેત સ્વર્ગ કામ. સ્વર્ગની કામના કરનારાએ દર્શ પૂર્ણમાસ વગેરે યાગ કરવા. એટલે સાત્વિક લોકો છે, એને કયું વાક્ય છે એ સ્પર્શ કરે. તમે તમ વેદાન વચનેન બ્રાહ્મણ વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. કે હા,
યજ્ઞ દાન તપસ્યા દ્વારા વિવિધિશંતિ વેદનું ઈચ્છંતિ, એ લોકો આત્માને જાણવા ઈચ્છે છે. એમને એ વાક્યો પ્રેરણા કહે. એ વસ્તુ એની એ જ છે, વેદ તો એના એ જ છે, શાસ્ત્ર એનું એ જ છે. છતાં આ ત્રણ પ્રકારની પ્રજાને એમાંથી ત્રણ પ્રકારના અસર ઉત્પન્ન થાય, પ્રભાવ ઉત્પન્ન થાય. એકનાને જોઈને જન્મે કે આ શું ખોટું કહે છે, બસ એને જોઈને કે આ ખોટું જ કહે છે. આવું તો હોતું સત્યમેવ જયતે નાનૃતમ, એ બધી વાક્યો એ લોકો વાંચે જ નહીં, એમને મજા જ ના આવે, ગમે જ નહીં, તિરસ્કાર જ થાય. બીજા લોકો કે હા આ સરસ વસ્તુ કહે, સ્વર્ગ વગેરે, એવું એમને નહીં ગમે. કોઈ બહુ જ મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધ, હજારોમાં કોઈક એવો હોય જેને આ પ્રકારનું વાક્ય વેદિશંતિ બ્રાહ્મણ, તો એ લોકો વેદ ઈચ્છંતિ, એ લોકો આત્માને જાણવા ઈચ્છે છે. એટલે કર્મનો ઉપયોગ જ્ઞાન માટે પણ થઈ શકે, કર્મનો ઉપયોગ ભોગ માટે પણ થઈ શકે, કર્મનો ઉપયોગ જ્ઞાન માટે પણ થઈ શકે. દૂરેણ શિવરમ કર્મ બુદ્ધિયોગા ધનંજય બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણા ફલહેતવ. ભગવાન કહે છે કે ફલહેતવ કૃપણા, જે ફળની એટલે કે ભોગની ઈચ્છાથી કર્મ કરે છે તો કૃપણ લોકો છે, અર્થાત કર્મનું મૂલ્ય જાણતા નથી. મૂલ્યવાન કર્મ એ લોકો નાની વસ્તુ મેળવવા વેડફી દે. કે નાના છોકરાઓ એવું કરે, પિતાજી ઘરે ગયા અંદર છોકરાની દુકાન બેસાડે, એવું બને ઘણી વાર. કોઈ ગ્રાહક આવે તો બધું 5-10 રૂપિયાનો માલ 50 પૈસા વેચી દે, લઈ જાઓ. એને એમ કે ચાલો બહુ મજા પડી ગઈ, એવું એને ખબર નથી એની શું કિંમત છે. તેવી રીતે જીવનની અંદર આ કર્મની શું કિંમત છે એ ન જાણવાના કારણે એને માત્ર ભોગના સાધનો પકડીને વેડફી નાખવામાં છે. કૃપણા ફલ હેતવ, આ ફળની પ્રયોજનથી કર્મ કરનારો કૃપણ છે. અને વેદના જે અર્થવાદ છે વાક્યોથી એ લોકો લોભાઈ જાય છે, એ જ વાક્યો અમને અસર કરે છે. અને બસ એ જ વેદનું તાત્પર્ય છે. કામ આત્માના સ્વર્ગપરાહ જન્મ કર્મ ફલપ્રદાન, વેદનું તાત્પર્ય શેમાં છે? બસ આ ભોગી લોકોને એમ જ લાગે વેદનું તાત્પર્ય તો કે આ સ્વર્ગપરાહ, આ સ્વર્ગનું સુખ પ્રાપ્ત કરાવવામાં જ છે. પેલા લોકોને વેદ કેવા લાગે? ગપસપ લાગે, તમોગુણી. આ તો બધા ગપ્પા છે, આ તો ખોટું છે, આ પંડિતો ઉભી કરેલી વસ્તુ છે, લોકોને છેતરવા માટે, લાભ લેવા માટે, શોષણ કરવા માટે. રજોગુણી લોકોને એમ લાગે વેદ સ્વર્ગ વગેરે સુખ પ્રાપ્ત કરાવવા માટે છે. એટલે કેટલાક સત્વગુણી હોય એના વેદ તો કે જ્ઞાન માટે છે. તો પરસ્પર કેવી રીતે ચર્ચા કરી? તો ચાલો 22 પાના પર સનકાદ્યૈર્વેદ વિદ્ભિઃ ઉક્તમ ન સાધનમ પરમ જ્ઞાનમ તત્રાધિકારોસ્તિ ન કથંચન નોધુના સયશ્ચાત્મા પરમ બ્રહ્મ યજ્ઞાનમ સુખ સાધનમ અતો દેહાદિ સંઘાતાત અસ્માભેન પૃથક કૃતઃ વેદ વિદ્યોપી પૂર્વેભ્યઃ પિત્રાદિભ્યઃ કથંચન. એ લોકો અર્થે મળીને પરસ્પર આ પ્રકારે ચિંતન કરવા લાગ્યા. સનકાદ્યૈ વેદ વિદ્ભિઃ, આ વેદના જ્ઞાતાઓ જે સનકાદિ ઋષિઓ છે તેમના વડે ન પરમ સાધન મુક્તમ, તો સનકાદિ મુનિઓ કહ્યું જ્ઞાનમ વ સુખ સાધનમ, આ જ્ઞાન તમારા માટે સુખનું સાધન છે. તો વાત બરોબર છે. આ સનકાદિ ઋષિઓ આપણા માટે વાસ્તવમાં આપણા કલ્યાણ માટેનું ઉત્તમ સાધન કહ્યું છે. એટલે કે સનકાદિ ઋષિઓનો અનાદર, એમના ઉપદેશ અનાદર ના કર્યો, એની તામસ પ્રજા અનાદર જ કર્યો, તિરસ્કાર કર્યો. રજોગુણી પ્રજા ઉપેક્ષા કરી,
એટલે આ લોકોએ એનો આદર કર્યો, પછી તો અનુષ્ઠાન ન કરી શકે. એ લોકો પરસ્પર આવી રીતે ચિંતનથી કહે છે કે ભાઈ એનું અનુષ્ઠાન કરવાની યોગ્યતા હજી આપણે પ્રાપ્ત કરી નથી. સનકાદિ ઋષિઓ કહે છે કે આત્મજ્ઞાન એ જ તમારા જીવનના કલ્યાણનું સાધન છે. એ વાત બરોબર છે. એ વસ્તુને સ્પર્શી ગઈ કે વાત બરોબર છે. જ્ઞાન જ કલ્યાણનું સાધન છે. એટલા જ માટે તમે એકદમ વેદાનુવચન વિવેદશંતિ, એટલા માટે વેદના જે વાક્યોમાં અભિજાતનો સંદેશ મળ્યો કે ભાઈ આ યજ્ઞ દાન તપસ્યા દ્વારા એ લોકો જ્ઞાન પ્રાપ્ત કરે ઈચ્છે છે, કારણ કે એમને જ્ઞાનને પરમ સાધન માન્યું છે. એટલે કે સાત્વિક હોવાને કારણે, સાત્વિકી શ્રદ્ધા હોવાને કારણે યજંતે સાત્વિકા દેવાન, એ લોકોને દેવતાઓ માટે, ઋષિઓ માટે, શાસ્ત્ર માટે આપોઆપ જ આદર હોય, પૂજ્ય ભાવ હોય. શાસ્ત્રસ્ય ગુરુ વાક્યસ્ય સત્ય બુદ્ધ્યા વધારણા, શાસ્ત્ર ને ગુરુના વાક્યો સત્ય છે એ પ્રકારનો નિશ્ચય એમના મનમાં જન્મે. અને તેથી જે સનકાદી ઋષિઓએ કહ્યું કે તમારું જ્ઞાન એ તમારા જીવનના કલ્યાણનું સાધન છે, એ વસ્તુ તરત મેં સ્પર્શ કરી, વાત બરોબર છે. સનકાદેહી ન અસ્મભ્યમ પરમ નિશ્રેયસકરમ સાધનમ જ્ઞાનમુક્તમ. તો એ વાત બરાબર છે. નિશ્રેયસનો મોક્ષનું સાધન જ્ઞાન છે, તો સનકાદ ઋષિઓએ કહ્યું. તો પછી તમે બી એનું અનુસરણ કેમ નથી કર્યા? તત્ર અધિકાર નાસ્તિ કથંચન ન અધુના. અત્યારે એ જ્ઞાન માટે કોઈ પણ રીતે અમારો અધિકાર નથી એવું કહે છે. કેમ અધિકાર નથી? તો જ્ઞાન એટલે શું? શાનું જ્ઞાન? તત્વમસી. એ તત્વમસી જે મહાવાક્ય અર્થાત જે ઉપનિષદોનો ઉપદેશ છે એનું જ્ઞાન. એટલે કે હે પ્રજા, તમારે આ તત્વમસી અહમ બ્રહ્માસ્મી અયમાત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ અહીં કેવું છે. અહીંથી ઉપનિષદ મહાવાક્ય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞાનમ જ્યાં ચૈતન્ય છે એ બ્રહ્મ છે. તું જે પ્રજ્ઞાન છે ચૈતન્યની બ્રહ્મ છે. તો એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા હજી પ્રાપ્ત કરી નથી. પ્રજ્ઞાન એટલે કોન્શિયસનેસ, ચૈતન્ય, નિર્વિશેષ ચૈતન્ય. તો નિર્વિશેષ ચૈતન્યને કે જ્ઞાનને પ્રજ્ઞાન કહેવાય. એ બ્રહ્મ છે. એ પ્રકારનું જ્ઞાન ક્યારે પ્રાપ્ત કરી શકીએ? જ્યારે અમે શુદ્ધ ચૈતન્ય છે એ શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરી શકીએ ત્યારે. અત્યારે ચૈતન્ય અશુદ્ધ બની ગયું છે. આત્મા અને અનાત્માના અવિવેક મિશ્રણને કારણે એ આત્મા જે શુદ્ધ છે એનો અનુભવ થતો નથી. એ શુદ્ધ આત્માનો અનુભવ ક્યાં થાય? અનાત્માને આપણે બાદ કરીએ, એટલે કે અનાત્મામાંથી જો આપણે આત્મબુદ્ધિ લઈ લઈએ, એ જ અનાત્મામાં આત્મબુદ્ધિનો બાદ થાય ત્યારે આપણને શુદ્ધ આત્માનો અનુભવ થાય. એનું નામ યોગ્યતા. એટલે યોગ્યતા આને કહેવાય. હા, જાણીએ કે વાત બરોબર છે, હું શુદ્ધ ચૈતન્ય છું, એ બરાબર છે. પરંતુ જે કે અશુદ્ધિઓ જે છે એને અશુદ્ધિ અનેક પ્રકારની છે. રાગદ્વેષ વગેરે અશુદ્ધિઓ છે. તદુપરાંત અનાત્મામાં આત્મબુદ્ધિ રૂપે અશુદ્ધિ છે. તો અનાત્મા જે આત્મબુદ્ધિ છે એ જયારે આપણે છોડી દેવાની યોગ્યતા પ્રાપ્ત કરી હોય કે નહીં, આ દેહ નથી આપતું. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાને ના ન ચ શ્રોત્ર જીક્ષવે ન ચ ઘ્રાણનેત્રે ન ચ વ્યોમભૂમિ ન તેજો ન વાયુ. આ નથી હું. જ્ઞાનંદ રૂપ શિવોહમ તો હું ચાંચિત સ્વરૂપ છું. આ પ્રકારે પૃથક્કરણ, પૃથક્કરણ કરી શકીએ. દેહાદિ સંઘાતાદ અસ્માભિ ન પૃથક્કૃત. આત્માને શુદ્ધ ચૈતન્યને દેહ ઇન્દ્રિયના સંઘાતથી પૃથક્કરણ. પૃથક એટલે ભૌતિક રીતે જુદો નથી પાડવાનો, પણ માત્ર આ દર્શન કરવાનો, દ્રષ્ટિ કે હા હું તો દ્રષ્ટા છું, સાક્ષી છું, આ બધાનો અવભાષક છું. આ દેહ તો દૃશ્ય છે, ટૂંકમાં જે દૃશ્ય છે એને દૃશ્ય રૂપે જોવા. આ દૃશ્ય વિવેક કરવો કે દેહ જે દૃશ્ય છે, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ બધા દૃશ્ય છે, અર્થાત દર્શનના જ્ઞાનના વિષયો છે. એને દ્રષ્ટા એટલે કે જ્ઞાતા એ જે જળ છે એને ચેતન માની લેવામાં આવે છે, અનાત્માને આત્મા માની લેવામાં આવે છે. તો આ રીતે વિવેક, આત્મા અનાત્મા વિવેકનું નામ છે
આત્માને દેહાદી સંઘાતથી જુદો પાડો. બસ વિવેક કરવાનો. દેહાદિ સંઘાદાત અસ્માભિ ન પૃથક્કૃતઃ કે છે ટીકાગર પૃથક્કરણમ લક્ષણ જ્ઞાનાધીનમ. એ વસ્તુ અમે જુદી ક્યારે પાડી શકીએ? જે વસ્તુ એવી અંદર મળી ગઈ હોય કે આપણે એક જ દેખાતું હોય તો બેને જુદા ક્યારે પાડી શકાય? બંનેના લક્ષણ જાણીએ ત્યારે. અત્યારે જેવી રીતે લોખંડનો ગોળો અને અગ્નિ એ બે એવા ઓતપ્રોત થઈ ગયા છે કે બે છે તે આપણને એક જણાય છે. તો બેને જુદા ક્યારે પાડી શકીએ? આપણી બુદ્ધિમાં જુદા પાડવાના છે. એ ક્યારે થાય? આપણે લોખંડના લક્ષણ જાણતા હોય. લક્ષણ એટલે કે જે વસ્તુ એની બીજી બધી વસ્તુ કરતા જુદી કરીને દેખાડે એનું નામ લક્ષણ. અને અગ્નિના લક્ષણ જાણીએ. ગુજરાતીમાં લક્ષણ શબ્દ એટલે આપણા મનમાં બીજો ખ્યાલ આવે, પણ સંસ્કૃત લક્ષણ એટલે એની અસાધારણ વિશેષતા. અસાધારણ વિશેષતા જે એને બીજા બધા કરતા જુદો પાડે. ઉષ્ણતા એ અગ્નિનું લક્ષણ છે જે એને બીજા બધા પદાર્થો કરતા જુદું પાડે. તો લોખંડનું લક્ષણ કાળો છે, રંગમાં કાળો છે, આકારમાં ગોળ છે, સ્પર્શમાં ઠંડુ છે. આ લોખંડ લક્ષણ. અગ્નિનું લક્ષણ રંગમાં લાલ છે, સ્પર્શમાં ઉષ્ણ છે. તો આ પ્રકારે જયારે આપણે બોધ કરવામાં આવે ત્યારે બુદ્ધિમાં આપણે બંનેને જુદા કરી શકતા હોય ત્યારે પૃથક્કરણમ લક્ષણ જ્ઞાનાધીનમ. તો આ રીતે આત્માનું લક્ષણ પણ કરવામાં આવે. પ્રજ્ઞાનમ બ્રહ્મ જયારે કહેવામાં આવે કે આત્મા પ્રજ્ઞા છે, જ્ઞાન સ્વરૂપ છે. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાણ છે, ચૈતન્ય છે. અંત અંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણ. આ દેહ વગેરે અંતમાન છે, એ તો નશ્વર છે. તો નશ્વરને નશ્વર રૂપે આપણે જયારે જોઈ શકીએ, શાશ્વતને શાશ્વત બુદ્ધિમાં જોઈ શકીએ, તો નશ્વરતા એ અનાત્માનું લક્ષણ છે, શાશ્વતતા એ આત્માનું લક્ષણ છે. જડતા એ અનાત્માનું લક્ષણ છે, ચેતનતા આત્માનું લક્ષણ છે. વિકારીપણું એ અનાત્માનું લક્ષણ છે, નિર્વિકારીપણું એ આત્માનું લક્ષણ છે. તો વિકારી અને નિર્વિકારી ભેગા થઈ ગયા છે, ચેતન અને જડ ભેગા થઈ ગયા છે, આત્મા અને અનાત્મા જાણે કે ભેગા થઈ ગયા છે. એ ભેગા થયા હોય કે ના હોય, આપણી બુદ્ધિમાં તો આપણને ભેગા કર્યા જ છે. વેદાંત શાસ્ત્ર કહે છે કોઈ રીતે ભેગા થઈ જ ના શકે. આકાશ ને ઘડો ક્યારે ભેગા થઈ જ ના શકે. એ બેનો સંબંધ બંધાઈ ના શકે. આકાશ સૂક્ષ્મ હોવાના કારણે આ ઘડાને કોઈ સ્પર્શ કરી શકે, ઘડો એને સ્પર્શી જ ના શકે. પણ બુદ્ધિમાં એક ઘટાકાશ નામની એક આપણે હસ્તી ઉભી કરી હોય. આમ ઘટાકાશ એવો શબ્દ પ્રયોગ કરી ન થયો કે ઘટાના આકાશ બંને અંદર આવી ગયા. એટલે કોઈ રીતે આપણી બુદ્ધિ આ બેને જોડી જાય છે. જે જોડાણ અશક્ય છે એને પણ આપણી બુદ્ધિ જોડી જાય છે. એનું નામ છે અઘટિત ઘટના પટીયસીમાં. જે અશક્ય છે એને પણ શક્ય બનાવે. તો બેનું જોડાણ શક્ય નથી. ઘડાનું આકાશનું જોડાણ શક્ય નથી, પરંતુ આ જ્ઞાન એને શક્ય બનાવે, જાણે છે. તો એવું નથી કે આ આત્મા અનાત્મા ભેગા થઈ ગયા, એવું નથી. જુદા જ છે. આત્મા પોતાની સત્તામાં છે, અનાત્મા પોતાની સત્તામાં છે. એક વિસ્મત પ્રત્યયનો વિષય છે, અસ્મત પ્રત્યય. વિસ્મત અસ્મત પ્રત્યય ગોચરયો. વિષય વિષયનો ક્યારેય જુદા ભેગા છે જ નહીં. એક દ્રષ્ટા છે, બીજું દૃશ્ય છે. એક હું છે, બીજું આ છે. એક પ્રકાશ સ્વરૂપ છે, બીજું અંધકાર સ્વરૂપ છે. એટલે ખરેખર તો એ પરસ્પર કોઈ પ્રકારનો મિશ્રણ થઈ જ ના શકે. છતાં માયા કે અવિદ્યા આ વસ્તુ કરે છે. તો લક્ષણ જ્ઞાન લૌકિક પ્રમાણ અગોચરત્વાદ ન જાતમ. આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. એ આત્મા નિત્યતા, શુદ્ધિ, બુદ્ધતા, મુક્તિ કોઈ આંખોથી જોવાનો વિષય નથી. લૌકિક પ્રમાણ અગોચરત્વાદ. આપણે જ્ઞાનેન્દ્રિય આપી છે, એ દ્વારા આપણે આત્માના દર્શન કર્યું તો પણ આપણા આત્મા સંસારી જ દેખાય. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ કોઈ આત્મા જોતું નથી. કે આપણે કે આત્મા કરતા છે, ભોગતા છે,
એ કે આપણે દેખાતું નથી. હું સંસારી છું, જીવ છું, એ કે આપણા અનુભવનો વિષય નથી. આપણે માની લીધેલી વસ્તુ છે. કોઈ પુરવાર ન કરી શકે કે સ્વામીજી મને અનુભવ છે કે હું સંસારી છું. કેવી રીતે હું મર્ત્ય છું, મૃત્યુને અધીન. ભાઈ કેવી રીતે નક્કી કર્યું? મારો જન્મ થયો. કોનો જન્મ થયો? જન્મ થતો જોયો દેહનો. મૃત્યુ થશે દેહને. આમ જન્મ મૃત્યુ દેહના છે આપણે જાણીએ છીએ. ઇદમ શરીરમ કાઉન્તે ક્ષેત્રમેવી અભિનીયતે. એટલે હું મર્ત્ય છું, મારા અનુભવનો વિષય નથી, એ મારી માન્યતાનો વિષય. એટલે એને ભ્રમ કહેવાય. હું કરતા છું, ભોગતા છું, જીવ છું, સુખી છું, દુઃખી છું, આ બધી માન્યતાઓ છે એ આપણા જ્ઞાનનો વિષય નથી કે મેં આ કરતા આત્માને જોયો અને જ્ઞાતા આત્માને જોયો અને દુઃખી આત્માને જોયો. વિકારી આત્માને જોયા જ કેવી રીતે? કે છે ને વિકારીના સુખિતા ચાસ્યાત. વિકારીમાં વળી સુખ ક્યાંથી હોઈ શકે? તું એમ કહ્યું મેં તો વિકારને જોયા, તો જોનાર તો વિકારી હોય જ ના શકે. એટલે આ તો કોઈ એમ કહે કે મને આ સંસારી આત્માનો અનુભવ છે, તો કોઈ એ અનુભવ પુરવાર ન કરી શકે. ટૂંકમાં કોઈ પણ રીતે આત્મા આપણા અનુભવનો એટલે કે જે પ્રમાણ આપણી પાસે છે, પ્રત્યક્ષ પ્રમાણ ઇન્દ્રિયો દ્વારા એનો અનુભવ બની ના શકે. એ પ્રત્યક્ષનો અનુમાનનો કશાનો વિષય બની ના અત્યારે નથી. એવું નથી કે આપણે પ્રત્યક્ષ આત્માને જો નક્કી કર્યું છે કે હું સંસારી છું કે અનુમાનથી નહીં, આ માત્ર માની જ લીધેલું છે. એની પાસે કોઈ પ્રકારનો તર્ક કે બુદ્ધિ કે સમજ કે વિવેક છે નહીં, બસ માની જ લીધેલું છે. એવું તો હોય સ્વામી? બસ એવું જ છે. એવું કેમ છે? બસ એવું જ છે. શા માટે છે? એ હકીકત છે કે છે. મેં સ્વામી કરતા ભોગતા આત્માને જોયો. ક્યાંથી જોયો? કોણે જોયો? ત્યારે આત્મા પોતાને જોઈ ના શકે. એક જ હસ્તીની અંદર દ્રષ્ટા અને દૃશ્ય આ બે પરસ્પર વિરુદ્ધ વસ્તુ હોય જ ના શકે. જે દ્રષ્ટા હોય દૃશ્ય ના હોય, દૃશ્ય હોય દ્રષ્ટા ના હોય. ઉनको તમે સુખી આત્મા દુઃખી આત્માને જો, દુઃખ અને આત્મા બંને સાથે જો, તો કહેવાય ભાઈ આત્મા એક જ અધિકરણમાં જો, તો કહેવાય દુઃખી આત્મા. કોઈ દુઃખ તો મનમાં છે અને આત્મા તો જૂના છે. એ બેનું ભેગા ના કરી દુઃખી નામની એક હસ્તી સર્જાય જ નહીં. એ ટૂંકમાં આપણા જેવા તો જાદુગરો કોઈ છે જ નહીં. આપણા જેવા સર્જન કરનાર કોઈ છે જ નહીં. ભગવાનને પણ આપણે ભલભલા પાણી પીવડાવી દેજો. ભગવાન તું સર્જન કર, તું ના કરી શકે. ભગવાન દુઃખી આત્માનું સર્જન ના કરે, આપણે કરીએ છીએ. લૌકિક પ્રમાણ અગોચરત્વાત. અને તે જ રીતે જેવી રીતે આ સંસારી આત્મા પણ લૌકિક એટલે કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણ વિશે નથી, તો સંસારી આત્મા ક્યાંથી હોય? ન જાતમિતિ. એટલે કહે છે કે ભાઈ વેદ વિદ્યોપી પૂર્વેભ્ય તો દેહાદિ સંઘાદાત અસ્માભિ ન પૃથક કૃત. તો અમે હવે દેહાદિ સંઘાતથી આત્માને જુદો નથી કરી શક્યા. નહીતર એ ઉપદેશ અમે જોઈ શકે હું બ્રહ્મ છું, તો અમે એવું નથી કરી શકતા. એ જ બધા એ કરવા માટે યોગ્યતા જોઈએ. જાણીએ છતાંય ના કરી શકીએ. જાણીએ છતાં પણ યોગ્યતા પ્રાપ્ત કરવી. બધી મને ખબર છે કેમ રોટલો બનાવો, એના માટે આખો હું નિબંધ લખી શકું. પણ સ્વામીજી જયારે કરો જોઈએ બધું વર્ણન કરીએ. એક સપ્તર્ષિનું વર્ણન કર્યું, અરુંધતી ન્યાય ને ફલાણા ન્યાય ને અડધો કલાક ચર્ચા કરી. ભાઈ એક વિદ્યાર્થી સ્વામી એમાં ક્યાં સપ્તર્ષિ મને ના પૂછે. સપ્તર્ષિની વાત કરે એક વસ્તુ છે, સપ્તર્ષિને ઓળખવા બીજી વસ્તુ છે. એવી રીતે આવી રીતે અમે આત્માને પ્રસક્ત તો કરી શકતા નથી. તદુપરાંત વેદ વિદ્યો વિપૂર્વેભ્ય પિત્રાદ્યભ્ય કથંચન. અમે કોઈ પૂર્વેભ્ય પિત્રાદિભ્ય અમારા પિતૃઓ વગેરે વેદવિદ્ય વેદના જાણનારા અમારા જે પૂર્વજો હતા એમની દ્વારા પણ અમે કોઈ રીતે આ વસ્તુ શ્રવણ નથી કર્યું. તમને કહ્યું હોત કે કેમ કરું તો વાત છે, પરંતુ
એવા પૂર્વજો એટલે પિતા જેવું કઈ નહીં, પણ જે સમાજની અંદર આવા વડીલો હોય, વિદ્વાનો હોય, મહાપુરુષો હોય, इनकी पास जाने प्रेरणा तो जन्म जाए ने। श्रवण आया आपे बहुत वीर्यों लभ्य है। अમને તો કોઈ દાડો શ્રવણ માટે જવાની પ્રેરણા થઈ જ નહીં, અમે કર્મમાં રહેતા હતા, એટલા માટે પેલા લોકો ઉપદેશ કરે તોય સાંભળવામાં તૈયાર જ નહોતા. તેથી આ રીતે આ આત્માને અનાત્માથી જુદો પાડવાની યોગ્યતા પ્રાપ્ત નથી કરી. પૂર્વ હેતુભ્ય તદ વાક્યને ન ઉદાહરતા. કોઈ એમને કહેનારું મળ્યું વાત, સ્વામીજી આ 25 વર્ષ પહેલા તો કેવું સારું થાય, 25 વર્ષથી આ ચાલે જ છે બધું, પણ આપણી નજર હમણાં જ ગઈ, છાપામાં નજર હમણાં જ ગઈ મારે, હમણાં જ કોઈ મિત્રએ મને કહ્યું કંઈક થયું, અથવા મારો ભાઈબંધ કેટલા વર્ષોથી કહેતો સ્વામીજી હું આજે આવ્યો, એવું પણ થાય. તેથી અમે તો આ પ્રકારે ક્યારે આનું સેવન કર્યું નથી, માટે આવું આત્માનું અનાત્માથી પૃથક્કરણ કરવું, વિવેક કરવો એ તો બન્યું જ નથી, અમારાથી બની શકતું નથી. પછી આગળ કહે છે 24 પાના પર, બુદ્ધિમદ્ભિર્ન ચાસ્માભિઃ स्वयं बुद्ध्यावधारितः मनसा कल्पितो नापि मनश्चार विशारदै घ्राणादिभिर्न वाघ्रातः कुतश्चिद्देहमन्दिरे चक्षुरादिभिरप्येषः दृष्टस्वप्नेऽपि नैव हि બુદ્ધિમદ્ભિ ભગવાન બુદ્ધિમાં અમે બુદ્ધિ મળેલી છે. બુદ્ધિમાન છે હમણાં કેવો તો કેવાય કાર્પણ્ય દોષોપહત સ્વભાવ. અર્જુન ભગવાન સમક્ષ કબૂલ કરે, ભગવાન અમારો સ્વભાવ જે છે એ કૃપાણતાના દોષથી તિરસ્કૃત થયેલો છે. એટલે સ્વભાવનો મારી બુદ્ધિનો મેં ક્યારે જોડે સદુપયોગ ના કર્યો. મારી બુદ્ધિને બીજી બધી વસ્તુઓ જાણવામાં અને એ કરવામાં વેડફી નાખી, પણ કેવી રીતે બુદ્ધિમદ્ભિઃ તસ્માભિઃ બુદ્ધ્યા સ્વયં ન અવધાયતઃ. સ્વયં ચાલો તમને કોઈ ન કહેનારું તો કશો વાંધો નહીં. આપ કહો છો કે ભાઈ પૂર્વજો પાસેથી અમે આ સાંભળ્યું નહીં મહાવાક્ય, બોલે તમારે તો બુદ્ધિ આપી છે ને, એ બુદ્ધિ દ્વારા તો તમે નિશ્ચય કરી શક્યા હોત ને કે ભાઈ દેહ તો હું ના હોઉં, થોડીક અક્કલ તો થઈ જાય ને તમને. બુદ્ધિવદ્ભિઃ મદ્ભિઃ અસ્માભિઃ સ્વયં બુદ્ધ્યા ન અવધાયતઃ. નહીં, અમારી બુદ્ધિ તો બીજી ચારે બાજુ બધી દુનિયાની અંદર રખડતી હતી. જે નથી એ કેમ મેળવવું એની યોજના કરે, જે મળ્યું છે રક્ષણ કેમ કરવું એની યોજના કરે. શ્રેયો મંદો યોગક્ષેમા વૃણીતે. આ મંદ બુદ્ધિનો મનુષ્ય, વેદાંતની મંદ બુદ્ધિ, પેલી અહીંયાની મંદ બુદ્ધિ નહીં, પણ તો કે યોગક્ષેમાત, યોગ અને ક્ષેમની સતત ચિંતાને કારણે પ્રિય વૃણીતે વિષય સુખને પસંદ કરે. એટલે અમારી બુદ્ધિથી ક્યારે અમે આ વસ્તુ વિચારી નથી. મનસા કલ્પિતો નાપી મનશ્ચાર વિશારદૈ મન પ્રવૃત્તિ કુશલૈ. આ મનની પ્રવૃત્તિઓ કરવામાં કુશળ અમારા વડે મનમાં પણ ક્યારે કલ્પના, ચાલો બુદ્ધિમાં તમે એનું નિશ્ચય થાય, મનમાં કલ્પના થાય, બુદ્ધિમાં નિશ્ચય થાય, ઇન્દ્રિયોથી જ્ઞાન થાય. આ બધું ભગવાન તમને આપ્યું છે, એનો ઉપયોગ કર્યો કે નહીં સદુપયોગ તો કે નહીં. બુદ્ધિ દ્વારા ક્યારે આત્માના નિશ્ચયનો પ્રયત્ન, દુનિયાની બહુ વસ્તુ નિશ્ચય કરે કે ભાઈ આ ફલાણે તામિલનાડુ ગવર્મેન્ટ શું કરવું, શંકરાચાર્યનું આમ કેમ થાય, દિલ્હી સરકારે શું કરવું, પેલાએ શું કરવું, ફલાણે શું, આખી દુનિયાએ શું કરવું, અને બધું નિશ્ચય કર્યા. પણ ક્યારે પણ એ નિશ્ચયાત્મિક આ બુદ્ધિને આત્મા વિશે નિશ્ચયમાં અમે ક્યારેય જોડી નથી. મન વડે અનેક કલ્પનાઓ અમે કરીએ છીએ. મનશ્ચાર વિશારદૈ, મનનો ચાર પ્રવૃત્તિ, આ મનની પ્રવૃત્તિમાં કુશળ એવા અમે બહુ કુશળતા બીજું બધે વાપરી, તો ક્યારે પણ
मनसा कल्पितो आत्मा विषय क्यारे पण मैं संकल्प ना कर्यो। आत्मा विषय बुद्धि में निश्चय ना कर्यो, आत्मा विषय मन में संकल्प ना कर्यो। संकल्प विकल्प आत्मा विषय जम्या हूँ शुद्ध तो होई शकું, शुद्ध છું લાગે છે ને, ના અશુદ્ધ છું, હું મુક્ત છું, ના હું તો બદ્ધ છું। તો આ પ્રકારના સંકલ્પ વિકલ્પ મનમાં જન્મ્યા હોત તો કે નહીં, દુનિયા બધા વિષયો માટે સંકલ્પ વિકલ્પ કર્યા, પણ આત્મા ક્યારે પણ અમારા સંકલ્પ વિકલ્પ વિષય ના બન્યા। ચાલો તો પછી આ તમે જ્ઞાનેન્દ્ર ભગવાન આપે છે, એના વડે તમે કઈ જ્ઞાન મેળવ્યું કે નહીં? ઘ્રાણાદિહીન વા આઘ્રાત કુતશ્ચિત દેહ મંદિરે, આ દેહ મંદિરમાં ભગવાન બેઠેલા છે। એ ક્યાંક દૂર હોય તો બરાબર છે, ભગવાન ક્યાં છે? દેહ મંદિરમાં બેઠેલા છે। તો જરા આવૃત ચક્ષુ તમારી જ્ઞાનેન્દ્ર જરા અંતર્મુખ બનાવ્યા હોત તો કંઈક આત્માનો કંઈક તમને અનુભવ થયો હોત। ઘ્રાણાદિ, ઘ્રાણથી માંડીને, ઘ્રાણ એટલે કે પૃથ્વી તત્વ, તો આ 5 જ્ઞાનેન્દ્રિયો છે એને જે અંતર્મુખ બનાવી હોત તો પણ તમને કંઈક આંતરિક અનુભવ થયો હોત। એટલે જેમ જેમ આપણી બુદ્ધિ આ જગતના વિષયોના રાગમાંથી મુક્ત થતી જાય તેમ તેમ એને આંતરિક પ્રસન્નતા મળતી જાય। તો કે નહીં, એવું પણ અમે કર્યું નથી। ચક્ષુરાદિરપ્યેશ દૃષ્ટે સ્વપ્ને વિનયવહી, અને સ્વપ્નમાં ક્યારે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો દ્વારા પણ અમને જોવાની તક ના મળે। એવું સ્વપ્ન આજે બહુ ઉજારો આવી ગયા, પરંતુ એમાં આવા સ્વપ્નને કોઈ અવકાશ ન હતો। એટલે પહેલી પાદમાં કહે ઘ્રાણાદિના જાગરેન્દ્રિયાની યુક્તાની, ચક્ષુ હવે ઘ્રાણ વગેરે જ્ઞાનેન્દ્રિયો, ચક્ષુ પણ જ્ઞાનેન્દ્રિય છે, તો ઘ્રાણેન્દ્રિય વગેરે જ્ઞાનેન્દ્રિયોથી ક્યારે પણ અમે એનો અનુભવ ના કર્યો, ચક્ષુ વગેરે જ્ઞાનેન્દ્રિયોથી પણ અનુભવ ના કર્યો। એ વળી શું? એટલે સ્વપ્ને બી, એટલે અહીંયા ટિપ્પણીકાર કહે છે કે પહેલા પૂર્વાર્ધમાં ઘ્રાણાદિના જાગરેન્દ્રિયાણી યુક્તાની इति चक्षुरादिना स्वप्नेन्द्रियाणि उच्यन्ते। तो जागृत में अपन अनुभव जागृत ज्ञानेन्द्रिय होता है, स्वप्न में स्वप्न ज्ञानेन्द्रिय होता है। स्वप्न में थतु हशे कदा स्वप्ने भी कदाचित मंत्रादि लाभो जायते। स्वप्न में क्यारे क्यारे मंत्र वगैरह दीक्षा मळी जती होय छे, अनुभव लोकोने थाय छे। टूंकमां स्वप्न में क्यारेक आपणने उपदेश प्राप्त थतो होय छे। योन जागृत अवस्थायाम संभवी, जागृत अवस्था में संभव ना होय तो उपदेश क्यारेक स्वप्न में प्राप्त थई जतो होय छे। એટલે જાગૃત અવસ્થામાં કદાચ આપણો અધિકાર ના પણ હોય, જે વસ્તુ પ્રાપ્ત કરવાનો એ કદાચ આપણને સ્વપ્નમાં પ્રાપ્ત થઈ જાય। એટલે સ્વપ્નની આંખો વગેરેથી મેં જે વસ્તુ જોઈ શકીએ એવું બને। કદાચ કોઈ જાગૃતને જ્ઞાનેન્દ્રિયોથી કે અનુભવ ના કર્યો તો સ્વપ્નની જ્ઞાનેન્દ્રિય કરવું બની શકે। यदि आत्मनः विवेको जागरे न चेत स्वप्ने अस्तु इति आशंक्य। એટલે ચાલો તમને જાગૃતમાં ભલે આત્માનો અનુભવ ના થયો, સ્વપ્નમાં થઈ શકે તો એ પણ નથી થયું। એમ કરીને ચક્ષુરાદિ વિરપ્યેશ દૃષ્ટ સ્વપ્ને વિનયવહી, ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી સ્વપ્નમાં પણ ક્યારે એના દર્શન ના થયા। એટલે કે નનો પ્રમાણાંતર અગોચરત્વે प्रज्ञा प्रतिष्ठा प्रज्ञान ब्रह्म। चलो भाई तमने ज्ञानेन्द्रियों से अनुभव ना थयो, मन थी संकल्प विकल्प ना थया, बुद्धि थी निश्चय ना थयो, कई वांधो नहीं, पर शास्त्र तो है ने प्रज्ञा प्रतिष्ठा प्रज्ञान ब्रह्म। आपण कहे आ उपनिषद में प्रज्ञा प्रतिष्ठा, आ प्रज्ञान में बधी वस्तु प्रतिष्ठित है। प्रज्ञान अर्थात चैतन्य, कॉन्शियसनेस, ज्ञान, एमां आ समग्र जगत उत्पत्ति से स्थिति से लय है। यस्मात् जातम जगत सर्वम यस्मिन्नेव प्रलीयते येदम धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। जेमांथी समग्र जगतनो जन्म थयो, त्यां जेने लीन थई जाय छे, जेना वडे धारण थाय छे। एवुं कयुं प्रज्ञा प्रतिष्ठा प्रज्ञानम ब्रह्म। प्रज्ञा प्रतिष्ठा एटले आ जगतना संदर्भ में कहेवामां आव्युं के समग्र जगतनी प्रतिष्ठा, उद्भव स्थान, स्थिति, लय बधुं प्रज्ञामां छे। ए जगतनुं कारण छे। ए प्रज्ञा केवी? प्रज्ञानम ब्रह्म। ए प्रज्ञान ब्रह्म छे।
આ વાક્ય તો વિચાર કરી શક્યા તમે ઇત્યાદિ વાક્યાત નિર્ધાર્યતા. ચાલો ભાઈ, જ્ઞાનેન્દ્રિય તમને અનુભવ નથી થતો, મનથી સંકલ્પ વિકલ્પ ના થયા, બુદ્ધિથી તમારે નિશ્ચય ના થયો, તો પછી પ્રમાણ કયો? શાસ્ત્ર પ્રમાણ છે. તો શાસ્ત્ર પ્રમાણમાં હું સ્પષ્ટ કહ્યું છે કે આ પ્રજ્ઞાન બ્રહ્મ છે, તો એના વડે તમે નિશ્ચય કેમ ના કર્યા? અતઃ આહુ એટલે 42મા શ્લોકમાં કહે છે પ્રજ્ઞેત્યાદિશ્રુતેર્વાક્યૈઃ જ્ઞાતો નિર્ગુણો ન વિજ્ઞાતો નિર્ગુણો ન ચ અસ્માભિશ્ચ સ્વશિષ્યેભ્યઃ નોપદિષ્ટોऽસ્તિ નિર્ગુણઃ. પ્રજ્ઞા ઇત્યાદિ શ્રુતે વાક્યૈઃ, શ્રુતિના વાક્યો છે. પ્રજ્ઞા પ્રતિષ્ઠા પ્રજ્ઞાનમ બ્રહ્મ વગેરે જે શ્રુતિના એટલે ઉપનિષદના વાક્યો છે. નિર્ગુણો નચ વિજ્ઞાત એ વાક્યોની મદદથી જે નિર્ગુણ જે નિર્વિશેષ નિરુપાધિક આત્મા છે એનું પણ જ્ઞાન ન થયું અમને. કેવલમ સગુણ પરમ નિર્ગુણ પરમ વા એ સંશય પ્રતિબંધાત. આ વાક્યને સાંભળ્યો તો ખરા. પ્રજ્ઞા પ્રતિષ્ઠા પ્રજ્ઞાનમ બ્રહ્મ એ દ્વારા એ નિર્ગુણ આત્માની વાત કરે છે કે સગુણ આત્માની વાત કરે છે એ કે અમારી સમજમાં ના આવે. એ સંશય તો રહ્યો છે. આ સંશય છે એ જ્ઞાનનો પ્રતિબંધક છે. સંશય એટલે આ સાચું ગજ્જુ દોરડું છે ના સાપ લાગે છે, ના દોરડું લાગે છે, ના સાપ લાગે છે. એટલે કે એ પદાર્થના યથાર્થ જ્ઞાનમાં આ સંશય બાધરૂપ છે. તેવી રીતે આ વાક્ય જે છે શ્રુતિનું એ સગુણ બ્રહ્મની વાત કરે છે કે પ્રજ્ઞાન બ્રહ્મ ખરું. એ બ્રહ્મને સગુણ બ્રહ્મ પ્રજ્ઞાન સગુણ બ્રહ્મ છે કે નિર્ગુણ બ્રહ્મ છે. એ સંશય પ્રતિબંધાત તદપી કર્તુમ ન શક્નુમઃ. જેને કારણે આ વેદના વાક્યો દ્વારા પણ અમે પરોક્ષ રીતે પણ ચાલો ભાઈ અમે પરોક્ષ રીતે પૃથક્કરણ ના કરી શકે. બુદ્ધિમાં નિશ્ચય થવો જોઈએ ને તમારે. થયો કેમ નહીં અત્યાર સુધીમાં? આટલા આટલા અનુભવ તો શીખ્યા નહીં તમે. ચલો અનુભવ ના શીખ્યા તો કહેનાર છે શાસ્ત્ર. તો કે ત્યાં બધા સંશયો જાત જાતના ભિન્નતે લોય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશય અનેક સંશય છે. અંતેથી એ વાક્યો દ્વારા પણ અમે આત્મા વિશે કોઈ પ્રકારનો નિર્ણય ન કરી શક્યા. यदि कश्चित ब्रूयात भवंतो ज्ञात्वा गोपायन्ति. કોઈ કહે કે તમે જાણો છો પણ છુપાવો છો, તમે જાણો છો પણ કોઈને કહેતા નથી, છુપાવો છો. એવું કોઈ કહે તો એનો ઉત્તર હોય છે અસ્માભિશ્ચ સ્વશિષ્યેભ્યઃ નોપદિષ્ટોસ્તિ નિર્ગુણઃ. અમે જાણતા હોત તો કહ્યું ના હોત. કારણ કે તમે નથી જાણતા ખબર કેમ પડે? તમે કહો છો તો બરોબર છે. આ શાસ્ત્રના વાક્યો આવા સ્પષ્ટ છે. અહમ બ્રહ્માસ્મિ પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ. આ બધા વાક્યો સ્પષ્ટ છે. અને તો તમને નિશ્ચય ના થયો એવું કેવું સાંભળીમાં સ્વીકારી છે? તો કે અમારા મનમાં નિશ્ચય થયો તો અમે અમારા શિષ્યોને કહ્યું ના હોત. અસ્માભિશ્ચ સ્વશિષ્યેભ્યઃ નોપદિષ્ટોસ્તિ નિર્ગુણઃ. અમારે અમારા શિષ્યોને આ નિર્ગુણ આત્માનો ક્યારે ઉપદેશ ના કર્યો તો કંઈક ઉપદેશ કરતા કરતા અમને કંઈક સૂજ્યું હોત. અને અમને ના શું અમને તો સૂજ્યું હોત. ચાલો એવું છે ને, ભલે ભાઈ આપણને ના તોય આપણે કહીએ તો બીજાને તો એનો લાભ થાય. કારણ કે અમારા કાકા વાત કરે, એમને મિત્ર નહીં, તે દિવસોમાં સ્કૂલની અંદર અંગ્રેજી માધ્યમ હતું અમારા બહુ પહેલા. બિચારા ખંભાતના છોકરાને શું ખબર પડે જાણે, એટલે ઇતિહાસના ફકરાઓ ગોખી નાખે, ફકરાઓ ગોખી નાખે. અલ્યા મોહન તું કે સમજો ખરો આ ફકરા? ભલે હું ના સમજુ, પેલું વાંચના તો સમજશે ને, પરીક્ષામાં લખી આવે પછી એવું. એટલે ઘણી વાર આ શું કામ કરે, આપણે કોઈને કહે તું બ્રહ્મ છે, ભલે આપણે સમજીએ કે તો કદાચ એ સમજી જાય, શક્ય છે એવું બને. અને તો એવું અમને કઈ ખબર તો અમે એવું ના કર્યું હોત. અસ્માભિશ્ચ સ્વશિષ્યેભ્યઃ નોપદિષ્ટોસ્તિ નિર્ગુણઃ.
એટલે અમે ક્યારે અમારા શિષ્યોને નિર્ગુણ આત્માનો ઉપદેશ કર્યો નથી. કારણ કે કહ્યું છે શ્રીમદ ભાગવતમાં, બ્રુયુ સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરવો ગુખ્યમ અપ્યુત. જો ગુરુ શિષ્યના સંબંધમાં ભાગવતમાં શું કહે છે તો કહ્યું, બ્રુયુ સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય, સ્નિગ્ધ એટલે પ્રિય, જે પ્રિય શિષ્ય છે એને ગુરવ બ્રુયુ, આ ગુરુઓએ પોતાના પ્રિય શિષ્યને કહેવું જોઈએ. ગુખ્યમ અપી, અત્યંત ગોપનીય વસ્તુ હોય, છુપાવા ગયો હોય, રહસ્ય હોય તો પણ ગુરુએ પોતાના શિષ્યને કહેવું જોઈએ. શાસ્ત્રનું રહસ્ય એવી પ્રસિદ્ધ દૈવમ શક્ય નિભાવ. તો આ પ્રકારે આવું અમે જાણીએ છીએ, છતાં પણ અમે ક્યારેય પણ શિષ્યનો ઉપદેશ ન કર્યો કે અમારા મનમાં જ આ વસ્તુનો નિર્ણય ના થયો કે આ વાક્યો સગુણ બ્રહ્મની વાત કરે છે કે નિર્ગુણ બ્રહ્મની વાત કરે છે. કે તરી ભગવદ્ જ્ઞાન તમને જણાવીશું આટલા વખતમાં. ચાલો, આ ના જણાવે, પીળું ના જણાવે, ફલાણું ના જણાવે, એટલે કહે છે કે આપણે શું નથી જાણતા, આપણે જાણવું જોઈએ. આ તો કથા કહે છે બીજા નહીં, પણ ખરે આપણી કથા થઈ રહી છે. કે તરી ભગવદ્ જ્ઞાતો નથી. તો ભાઈ તમે લોકોએ તમે શું સમજ્યા અત્યાર સુધીમાં એ કહે છે. તો 43મો શ્લોક હોય છે, કિંતુ દેહાત પૃથક ભૂત પુણ્ય ફલોપભુગ અસ્ત્યાત્મેતિ તથા શ્રોતા મંતેત્યાદિ શ્રુતિર્જગૌ. આટલું અમે સમજ્યા છે શાસ્ત્રમાંથી. કિંતુ દેહાત પૃથક ભૂત, આટલું અમે સમજ્યા છે કે આત્મા દેહથી ભિન્ન છે. કેવો છે? પુણ્ય ફલોપભોગ. કારણ કે મીમાંસક લોકો પણ, નૈયાયિકો પણ, વૈશેષિકો પણ આત્મા દેહ કરતા ભિન્ન છે બધા સ્વીકારે છે. મીમાંસકો પણ સ્વીકારે. એટલા જ માટે અહીંયા અગ્નિહોત્રાદિ કર્મ કરે એ પ્રકારની અપેક્ષા છે કે મૃત્યુ પછી અમને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થશે. એ રીતે યાગ યજ્ઞ યાગ આદિ કરનારાને ખબર છે કે ભાઈ આ દેહીમાં સ્વર્ગમાં જવાના નથી. એટલે એ પ્રકારનું જ્ઞાન છે કે આ દેહ તો આત્મા નથી, કારણ કે આ દેહ તો સ્વર્ગમાં પ્રાપ્ત થવાનો નથી, પણ અમે તો હોઈશું જ ભોગવનારા. એટલે અમે આ દેહથી ભિન્ન છે એવું તો મીમાંસકો સ્વીકારે છે. તો તમે કેવા છે? કરતા ભોગતા છે. અત્યારે જે કર્મ કરે એ ભવિષ્યમાં એના ફળને ભોગવે. અત્યારે અમે અગ્નિહોત્રાદિ પુણ્ય કર્મ કરીએ છીએ, એને કારણે અમને સ્વર્ગમાં સુખ પ્રાપ્ત થશે. અમારે પેલું ખરાબ કામ થઈ ગયું, અમારે નરકમાં દુઃખ ભોગવવું પડશે. એટલે પુણ્ય ફલોપભોગ, પુણ્ય પાપના ફળને ભોગવનારો ભોગતા આત્મા છે એવું તો અમે અત્યારે ત્યાંથી જાણ્યું. પુણ્યાદિ કર્તૃ તત્ફલ ભોક્તૃ છે આત્મતત્વ અબોધિત અસ્માભિ. તો આત્મા કરતા છે, ભોગતા છે, એ પ્રકારનો અમે સમજ પ્રાપ્ત કર્યો. કે સ્થૂલ દેહાત પૃથકભૂત પુણ્ય પાપ ફલભોગ આત્મા અસ્થિ यदि एतावन मात्रम जानीमः. बस આ અમારા જ્ઞાનનો વિષય છે કે સ્થૂળ દેહથી ભિન્ન અને કરતા ભોગતા એ પ્રકારનો સ્વભાવ ધરાવનાર આત્મા છે એ અમે જાણ્યું. અત્યાર સુધી આ બધા આ જાણ્યું. પછી કરતા ભોગતા છે એ તમે ક્યાંથી જાણ્યું? શાસ્ત્રમાં કહ્યું છે કે આત્મા કરતા છે અને ભોગતા છે, એવું વાક્ય તમને મળ્યું? તો કે હા, अत्र श्रोता मंता विज्ञाता द्रष्टा आदेष्टा घोष्टा सर्वेषां भूतानां अंतरः पुरुषः इति श्रुत्यंतरम श्रुति अभी अनुकूला भाति. तो आ प्रकारनी मान्यता धराववा માટે તમારી પાસે શ્રુતિના કયા વાક્યો હતા? વેદનું કયું વાક્ય કહે છે કે આત્મા કરતા છે ભોગતા છે? કહે છે શ્રોતા મંતા વિજ્ઞાતા.
પ્રશ્નો પ્રશ્નો પણ છે. સ્પષ્ટા રસયિતા ઘ્રાતા, આત્મા સાંભળનાર છે, મનન કરનાર છે, જાણનાર છે. શ્રવણ મનન વિજ્ઞાનમ. દ્રષ્ટા તો કે જોનાર છે, આદેશતા આદેશ આપનાર છે, પછી આઘોષતા આઘોષ કરનાર છે. સર્વેષાં ભૂતાનામ અંતરઃ પુરુષ, કે આ પુરુષ એટલે આત્મા બધા પ્રાણીની અંદર રહેલો છે. આ વાક્યો દ્વારા અમે આટલું જાણેલું છે કે આત્મા કરતા ભોગતા સ્વરૂપ છે, સ્થૂળ દેહથી ભિન્ન છે, અને આ પૃથ્વી લોક આ લોકમાંથી અન્ય લોકમાં જનારો અને આવનારો છે. किंतु देहात पृथग्भूत पुण्यापुण्य फलोभोग अस्ति आत्मा इति यो में जान तथा श्रोता मनते इत्यादि श्रुति ही जगह. कारण के आ श्रुति जाने में कैसे कि आत्मा श्रोता છે, मनता છે, विज्ञाता છે, દ્રષ્ટા છે, આદેશતા છે, આઘોષતા છે વગેરે. એ પરથી પણ અમે આ જાતનો નિર્ણય કરી શક્યા કે આત્મા કરતા ભોગતા છે. तरी गुरु सत्य निर्णय किम क्रियता मेरी संगीत है. तो भले भाई तो તમે ગુરુ પાસે જાઓ. તમે નિર્ણય ના કરી શક્યા હો તો તમે ગુરુ પાસે જાઓ ને. यदि संगीते वैराग्य अभावात तत्रापि न अस्माकम अधिकार. चलो भाई તમારામાં શાસ્ત્રનું આલોચન કરીને શાસ્ત્રના તાત્પર્યનો નિર્ણય કરવાની ક્ષમતા નથી, બરાબર, તો ગુરુ પાસે જાઓ. એમની મદદથી તમે જે શાસ્ત્રને જાણો. તો કે ગુરુ પાસે જવાની યોગ્યતા પણ નથી. કઈ યોગ્યતા છે? વૈરાગ્ય અભાવાત. વૈરાગ્ય હોય તો જ ગુરુ પાસે જવાય, નહીં તો ના જવાય. ન સ્માગમ તત્ર અધિકાર વિચારો. ગુરુ પાસે જવાનો અધિકાર પણ અમને હજી પ્રાપ્ત થયો નથી. કારણ કે ગુરુ પાસે જવા માટે વૈરાગ્ય જે યોગ્યતા જોઈએ એ હજી પ્રાપ્ત નથી કરી. એ 44મા શ્લોકમાં કહે છે, ન વિરાગમ વયમ પ્રાપ્તાઃ યાગાધ્યયન કર્મસુ મુનયઃ કાવશેયાવા અગ્નિહોત્રાંતરાદ્યથા. ન વિરાગમય પ્રાપ્ત. અમે જે વૈરાગ્ય પ્રાપ્ત નથી કર્યું, શેમાંથી વૈરાગ્ય? આગે ભોગી લોકો નથી એવા, છતાંય કે યાગાધ્યયન કર્મ શું, હજી યજ્ઞ યાગાદિ કરવા, વેદ પઠન વગેરે કરવું, યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ. આ યજ્ઞ દાન તપસ્યા કર્મ છે જેનું અનુષ્ઠાન કરી રહ્યા છે, હજી એમાંથી વૈરાગ્ય જન્મ્યો નથી. વિચાર કરો, વિષય ભોગમાં વૈરાગ્ય જન્મ્યો નથી. હિનેન્દ્રિયાર્થે ન કર્મસુ અનુસજ્યતે. ભગવાન કહે છે કે વૈરાગ્ય કોને કહેવાય? જ્યારે ઇન્દ્રિયના વિષયોમાં કોઈ પ્રકારનો ભોગ બુદ્ધિ નથી, તો ઉપરાંત કર્મમાં કર્તવ્ય બુદ્ધિ નથી. બે વસ્તુ આપણા મનને વિક્ષેપ કરનારી છે. વિષયોમાં ભોગ બુદ્ધિ. આપણે અંદર કંઈ ધ્યાન કરવાનો, કશું કરવાનો પ્રયત્ન કરતા હોઈએ, અંતર્મુખ બનાવવાનો પ્રયત્ન કરીએ, મન વડે શાસ્ત્રનું અધ્યયન ચિંતન કંઈ પણ કરવાનો પ્રયત્ન કરીએ, ત્યારે આ બે વસ્તુ આપણા મનને વિક્ષિપ્ત કરે છે. એક તો વિષયોની અંદર ભોગ બુદ્ધિ, એ રાગદ્વેષ, અને એ આપણા મને ખેંચી જાય. અને બીજું કર્મમાં કર્તવ્ય બુદ્ધિ. આ તો મારે કરવું જોઈએ, આ તો મારું કર્તવ્ય છે. એ તો મનમાં આપણને અપરાધને લાગણી જન્મે કે જો મારે આ રહી ગયું, એટલું કરવાનું રહી ગયું. એટલે અહીંયા આપણે સાંભળતા હોઈએ આત્મપુરાણ, પણ અંદર ચાલે કે પેલું રહી ગયું, જો મારી મમ્મીને આ કરવાનું રહી ગયું. આ કર્તવ્યની વાત છે, ચા પાણી રહી ગયું નહીં. પણ જો ભાઈ આ તો ફલાણું તો કર્મ, મારું કર્મ જે કરવાનું હતું, આજે ફલાણી સવારે પૂજા તો થઈ નહીં, બોલો જપ તો થયો નહીં, આ કરો તો થયું નહીં. અને એ પ્રકારે મનમાં એક અપરાધ ડંખ રહી જાય. એ ડંખ જન્મે તો આની અંદર મને સ્થિર ના થવા દે. આ બે વસ્તુ મનમાં વિક્ષેપ કરનારી છે. એક તો વિષયમાં ભોગ બુદ્ધિ, તો સ્થૂળ વસ્તુ છે, અને બીજું છે કરવામાં કર્તવ્ય બુદ્ધિ. એટલે હજી અમારામાંથી આ કર્તવ્ય બુદ્ધિ ગઈ નથી. યાગા ધ્યાન કર્મ શું,
હજી અમને કે અમારા રોજના યજ્ઞ યાગાદી કરવા જોઈએ, રોજનું વેદ પઠન કરવું જોઈએ, આ તો કરવું જોઈએ. જે પંચમહાયજ્ઞ કહેવામાં આવ્યા છે એ બધા તમારે કરવા જોઈએ. ન કર્યું તો ડંખ લાગે છે મનમાં. એટલે કે એમનામાં જે કર્તવ્ય બધી લઈ નથી. એ વૈરાગ્ય નથી. સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદોચ્યતે. તો બંને પ્રકારના સંકલ્પ જાય ત્યારે જ મનુષ્ય યોગારૂઢ બને. એ પ્રકારનો વૈરાગ્ય પ્રાપ્ત થયો નથી. આવું કોઈને પ્રાપ્ત થયો છે વૈરાગ્ય? આવા કર્મથી વૈરાગ્ય પ્રાપ્ત થયો તમને કોઈ એવું તમને એની માટે દ્રષ્ટાંત છે કે હા મુનય કાવશેયા વા અગ્નિહોત્રાંતરાદ્યથા વૈરાગ્યમ પ્રાપ્ત? તો પૂર્વમાં કાવશેય કવશસ્ય અપત્યાની શુભ્રાદિભ્યશ્ચૈદી ઢક. ટૂંકમાં અપત્ય તો આપણા સંતાનોના અર્થમાં જાત જાતના પ્રત્યયો, કયા પ્રકારનો શબ્દ છે એ બધી જુદા પ્રત્યયો હોય. તો આ શુભ્રાદિ, શુભ્ર વગેરે અનેક શબ્દોનો એક આખો એક યાદી છે. એ શબ્દોમાં ઢગ પ્રત્યય લાગે એટલે કવશનું કાવશેય થઈ જાય. આવી રીતે તો સૌભ્રેય એ જાતનો એનો અર્થ શુભ્રમાંથી. સૌભ્રેય એટલે શુભ્રનું અપત્ય, શુભ્રનું સંતાન, એના કુળમાં જન્મેલો કોનો પુત્ર. તો કાવશેયા કવશસ્ય અપત્યાની. આ કવશ નામના ઋષિ છે, એમના બધા જે સંતાનો છે એમને કાવશેય શબ્દ કેવો બન્યો? કવશ શબ્દમાંથી કાવશેય શબ્દ કેવો બન્યો? તો કે ઢગ પ્રત્યય લાગવાથી. એ પ્રત્યય કેમ લાગ્યો? તો કે પાણીની મહારાજે કહ્યું છે કે આ શબ્દો જે છે આ યાદીમાં એમને આ પ્રત્યય લાગે. અંજનેય સ્ત્રી પદ, સ્ત્રી જ્યાં હોય ને એમાં પણ આ લાગે પ્રત્યય. આંજનેય વગેરે થાય એમાં, એ પણ ઢગ પ્રત્યય. ચાલો, એટલે કાવશેયા મુને. આજે આ કાવશેય જે ઋષિઓ હતા, આંતરાદ અગ્નિહોત્રાદ્યથા વિરાગમ પ્રાપ્ત. તો કાવશેય ઋષિઓને અગ્નિહોત્ર વગેરે કર્મથી વૈરાગ્ય જન્મ્યો. કેમ વૈરાગ્ય જન્મ્યો? કારણ કે એ જ અગ્નિહોત્રાદિ કર્મ તમે માનસિક રીતમાં કરી શકો. જો માનસિક રીતે કરી શકતા હોય તો પછી બહાર કરવાની જરૂર ના પડે. તો બહુ સમય જાય. અગ્નિહોત્રાદિ કર્મ વગર કરવાનો તમે કોઈ સમય મળે જ નહીં. પણ જો તમારામાં એ પ્રકારની વિરક્તિ જન્મી હોય, એ પ્રકારની મનની ક્ષમતા જન્મી હોય કે જેથી આપણે બહાર આ કર્મ ના કરવું પડે, અંદર કરી શકીએ, એ પ્રકારનું માર્ગદર્શન શાસ્ત્રમાં છે. તો કે અગ્નિહોત્રાંતરાદ, જ્યાં પ્રકારના અગ્નિહોત્રથી એ લોકોને વૈરાગ્ય પ્રાપ્ત છે. એટલે શું? અન્ય અગ્નિહોત્રાંતરમ બાહ્યાગ્નિહોત્રમ. એક બાહ્ય અગ્નિહોત્ર છે અને બીજો આંતર અગ્નિહોત્ર છે. તો બહારના અગ્નિહોત્રથી કાવશેય ઋષિઓને વૈરાગ્ય પ્રાપ્ત થયો. કેમ પ્રાપ્ત થયો? કારણ કે આંતરિક અગ્નિહોત્ર કર્મ કરી શકતા હતા. એ આંતરિક અગ્નિહોત્ર કર્મ કરવાથી એમને એવો જ સંતોષ પ્રાપ્ત થયો જેવો બહારના અગ્નિહોત્રથી પ્રાપ્ત થાય. તો જ વૈરાગ્ય જન્મે. કારણ કે જે લોકો અગ્નિહોત્રાદી આ પ્રકારે કર્મ કરતા હોય, આપણે રોજનો પાઠ છે, જપ વગેરે કરતા હોઈએ, તો આપણને એ ન કરીએ તો એક ડંખ જન્મતો હોય કશું ન કર્યાનો, અથવા એ કરવામાં જે પ્રકારનો સંતોષ જન્મતો, એ સંતોષ આપવાનું બીજું સાધન હોય તો બરાબર છે. તો બહારનો અગ્નિહોત્ર કર્મ કરવાને કારણે જે પ્રકારનો સંતોષનો જન્મ્યો, એ જ પ્રકારનો સંતોષ આંતરિક અગ્નિહોત્રમાં જન્મે તો તમે બહારને છોડી શકો. એની કાવશેય ઋષિઓ કરી શક્યા હતા. બાહ્ય અગ્નિહોત્રમ તસ્માદ વિરાગમ પ્રાપ્ત. જેવી રીતે કાવશેય ઋષિઓને બાહ્ય અગ્નિહોત્રથી વૈરાગ્ય પ્રાપ્ત થયો, એવમ વયમ યાગ અધ્યયન કર્મ શું ન વિરાગમ પ્રાપ્ત. પણ એ રીતે આ યાગ અધ્યયન વગેરે કર્મથી હજી અમને વૈરાગ્ય જન્મ્યા નથી. અને જ્યાં સુધી મનમાં વૈરાગ્ય ન જન્મ્યો ત્યાં સુધી ગુરુજી પાસે જઈએ તો પણ આપણું મન ત્યાં આપણે દરરોજ સ્થિર ના કરી શકીએ. આ બીજી બધી વસ્તુઓ જ્યાં સુધી ગયા હોઈએ આશ્રમમાં, પછી ઘરમાં ચિંતા થઈ, મારી માં શું કરતી હશે, મારા પિતાજી શું કરતા હશે, આ શું થતું હશે, અન્ય છોડીને આવ્યો વગેરે થતું હોય મનમાં, તો ડંખ લાગે. આપણે એકદમ સિન્સિયર હોઈએ, નિષ્ઠ હોઈએ એવું થાય. અને તો એ પ્રકારનો પણ
કર્તવ્ય કર્મમાંથી વૈરાગ્ય જરૂરી છે. અને આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિમાં દરેક મનુષ્યનો ઉછેર આ કર્તવ્ય કે ફરજના વાતાવરણમાં થતો હોય છે. એટલે દરેકને મારી આ ફરજ છે, કર્તવ્ય છે, એ પ્રકારની ભાવના લાગણી હોય જ છે. અને કર્તવ્ય કર્મ કરવાનું ચૂકી જઈએ તો મનમાં અપરાધનો ડંખ જન્મતો પણ હોય છે. એટલા માટે આ કર્તવ્ય કે ભાઈ અમારું એ પણ ન રહ્યો, એ પ્રકારની અંતર્મુખતા પ્રાપ્ત થઈ હોય. એમ નહીં કે માણસ કરતા ઉપેક્ષા કરનાર એને પડી નથી, એવું નહીં. મારે જે થવાનું થાય એમના વૈરાગ્ય નથી, એ તો દ્વેષ છે કે ઉપેક્ષા છે. પરંતુ કર્તવ્ય કર્મ કરવા દ્વારા જે પ્રકારનો આંતરિક સંતોષ મનુષ્યને પ્રાપ્ત થતો હતો એ પ્રકારનો સંતોષ અંદરથી પ્રાપ્ત થાય તો પછી એ પણ થાય કે ના, મને ખબર છે ભગવાન કરે છે, મારી પ્રાર્થના તો છે ભગવાન કરે છે. એટલે એવું નહીં કે આમ એવી જાતનું બહાનું કાઢીએ કે ભગવાન કરે જ છે ને, હું એ કરનારો કોણ છું, ભગવાન જ કરે છે, બીજી વાત છે. તો આ પ્રકારની સૂઝ પ્રાપ્ત થઈ કે ભગવાન કરી જ રહ્યા છે. હું જયારે કરતો હતો એમ માનતો ત્યારે ભગવાન કરતો જ હતો. હું ખોટું માનતો હતો કે હું કરી રહ્યો છું. શકળનો ભાર જેમાં શ્વાન તાણે, અને હું એમ માનતો કે હું આ બધું કરી રહ્યો હતો. પણ હવે એની અંતઃકરણ શુદ્ધિથી આ પ્રકારની એને સૂઝ પ્રાપ્ત થઈ કે ભગવાન કરનારો છે. અને જરૂર ભગવાને જ કર્યું છે અને ભગવાન કરશે. ત્યાર પછી એમાંથી જે ડંખમાંથી છૂટે, ડંખ ના જન્મે. હજી અમને આ યજ્ઞ યાગ આદિ અધ્યયન વેદાધ્યયન વગેરે કર્મથી આ પ્રકારનો વૈરાગ્ય પ્રાપ્ત થયો નથી. વૈદિકરણ્ય દૃષ્ટાંત બે અમને પ્રાપ્ત થયો નથી, પેલાને પ્રાપ્ત થયો છે. એટલે એમને જેવો પ્રાપ્ત થયો એવો સંતોષ અમને પ્રાપ્ત થયો નથી. અંતરાગ્નિહોત્રમ છે વાક પ્રાણયો વ્યાપારે પરસ્પર વિલયન ચિંતનાત્મકમ કૌશિતકી શાખાયામ પ્રસિદ્ધમ. ચાલો, કૌશિતકી શાખાની અંદર જે છે એમાં આ બધું આ વાક અને પ્રાણ, અગ્નિહોત્ર કર્મ એટલે શું? જેમાં આહુતિ આપવાની હોય. વાકમાં પ્રાણની આહુતિ અપાય અને પ્રાણમાં વાણીની આહુતિ અપાય. બોલતો હોય ત્યારે શ્વાસ ના લેવાય, શ્વાસ લે ત્યારે બોલાય નહીં. એટલે બહુ ઝડપથી બોલવાનું જાત જાતમાં ગડબડ થતી હોય છે ને, ગળું સુકાઈ જાય ને પછી આ થાય ને તે થાય. એટલે જે વાણી અને શ્વાસ માટેનું જે પ્રકારનો એક સમન્વય બેનો હોવો જોઈએ એ બરાબર આપણે સિદ્ધ ના કરે હોય. બહુ ઝડપથી બોલ્યા કરતા હોઈએ તેથી પણ ગાન પૂરતી હવાના સુકાઈ જાય, મોટેથી બોલીએ, જાત જાતનું કરીએ. ટૂંકમાં આપણું ગળું ને બધી આપણી આ વાઘ ઇન્દ્રિય કેવી છે એ બરાબર એનો કેમ ઉપયોગ કરવો એ જો ન બરાબર હજી આવડતું હોય તો ઘણી ગડબડ થતી હોય છે. એટલે પછી પેલા સ્પીચ થેરાપિસ્ટમાં જવું પડે. પણ એટલે વેદમાં આ પ્રકારે માનસિક અગ્નિહોત્ર વગેરેને પણ ત્યાં આગળ સૂચના આપવામાં આવે છે કે ઉપદેશ કરવામાં આવ્યો છે કે વાણીને મનમાં અહમ કરવો જોઈએ, મનનો વાણીમાં અહમ કરવો જોઈએ. પરસ્પર વિલયનમ, વાણીમાં પ્રાણ વિલીન થઈ જાય, પ્રાણમાં વાણી વિલીન થઈ જાય. એ પ્રકારનું ચિંતન કરવું એ પણ એક હોમ છે, આંતરઅગ્નિહોત્ર. એ બધું એ બધા એ રીતે પેલા કાવશે જે ઋષિઓ હતા એમને આ પ્રકારે બાહ્ય અગ્નિહોત્રમાંથી આંતરઅગ્નિહોત્ર દ્વારા જે વૈરાગ્ય પ્રાપ્ત કર્યો એ હજી અમે પ્રાપ્ત નથી કર્યો. તો પછી એથી એવ ચાલો કર્મ એવ સ્વર્ગાર્થમ કર્તવ્યમિતિ. ભલે ભાઈ આવું બધું છે તો તમે કર્મ કરો, તમને હજી આ અગ્નિહોત્ર અધ્યયન વગેરે વૈરાગ્ય પ્રાપ્ત નહીં થયો તો કર્મ કરો, સ્વર્ગ માટે કરો. કર્મ એવ સ્વર્ગાર્થમ કર્તવ્યમ, તો સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે કર્મ કરો, આ જ કર્મ કરો. તો કે ના, એવું તો ના થાય અમારાથી. કેમ? તરહી જન્મ વૈફલ્યાપાત. તો કે નહીં, સ્વર્ગ વગેરેની લાલચથી પ્રેરાઈને આ બધા કર્મ કરીએ તો અમારો જન્મ નિષ્ફળ થાય. એ હોય તમે ક્યાંથી લઈ આવે? ન ચેદવેધી મહતી વિનષ્ટિ. તમે આ તો જાણીએ સૂચિમાંથી ઇહ ચેદવેદિત અથ સત્યમસ્તિ નો ચેદિહ વેદિત મહતી વિનષ્ટિ. એવી આ મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યો અને પછી જો જ્ઞાન પ્રાપ્ત કરીએ તો જન્મ સફળ થાય.
મનુષ્ય દેહ પ્રાપ્ત કરવા છતાંય જો જ્ઞાન ન પ્રાપ્ત કરે તો જન્મ નિષ્ફળ જાય. બીજું શું? આ તો અમે જાણીએ છીએ. અંતેથી તો તમે શું કરશો? હવે 45માં શ્લોક મળે છે, 25માં પાના પર. શરીરમ બ્રહ્મ બોધાર્થમ સર્વેષામિહ દેહિનામ નિર્મિતમ યત એતસ્મિન પ્રાપદાગ્રાત શિરોવધે પ્રપદાગ્રાત શિરોવધે ઉરુદરોરસ્થાનેષુ પ્રવિષ્ટમ તદિતિ શ્રુતિઃ. શરીરમ બ્રહ્મબોધાર્થમ, આ મનુષ્ય દેહ તો બ્રહ્મ જ્ઞાન માટે મળેલો છે. સર્વેષામ દેહિનામ, તો આ દેહ તો બ્રહ્મના જ્ઞાન માટે છે. સર્વેષામ દેહિનામ, આ વસ્તુ તો 20 શ્લોકમાં કહે છે. સર્વેષામ દેહિનામ શરીરમ બ્રહ્મબોધાર્થમ નિર્મિતમ, બધા લોકોનો આ દેહ જે છે એ બ્રહ્મ જ્ઞાન માટે નિર્મિત થયેલો છે. તો બે મનુષ્ય દેહ શેના માટે નિર્મિત થયેલો છે? દરેક દેહ કશાના માટે નિર્મિત થયા હોય. આમ જગતના સંચાલનમાં દરેક દેહ પોતાનો ફાળો આપતો હોય અને જે કામ માટે નિર્મિત થયો હોય એ પ્રકાર દેહનો ઉપયોગ થાય. તો મનુષ્ય દેહ શું ફાળો આપણો? બ્રહ્મબોધાર્થમ. બાકી શું કરવાનું? તો કઈ ના કરે. કીધું વધારે ઉલટું કામ કરતી છે આપણે કરતા, પણ બ્રહ્મબોધાર્થમ. શા માટે કહું છું કે ભાઈ આ શરીર છે એ બ્રહ્મના જ્ઞાન માટે છે? તો સર્વદેહિનામ નિર્મિતમ, ત્યાં કોમા છે. યત એતસ્મિન પ્રપદાગ્રાત શિરોવધિ ઉરુદરોરસ્થાનેષુ પ્રવિષ્ટમ તદિતિ શ્રુતિઃ. કઈ શ્રુતિ કહે છે? તદ પ્રવિષ્ટમ, તદ બ્રહ્મ પ્રવિષ્ટમ, કે બ્રહ્મે એમાં પ્રવેશ કર્યો છે. આની સામાન્ય શરીર નથી, બ્રહ્મએ પરમાત્માએ પ્રવેશ કર્યો છે. શેમાં? એતસ્મિન પ્રપદાગ્રાત, પ્રપદથી માણીને. પ્રપદ કોને કહેવાય? પાદસ્ય અગ્રમ અંગુલી પંચકાત્મકમ પ્રપદમ. પદ છે એનો આગળનો ભાગ, 5 આંગળીઓ આગળનો ભાગ છે ને એને પ્રપદ કહેવાય. એને પકડેલા પ્રપત્તિ કહેવાય. ભગવાનનો પગ પકડી લે ને પેલા, એને પ્રપત્તિ કહેવાય. બસ ભગવાનનો પગ પકડી લો, છોડવું નહીં હોતું. શિષ્યસ્તેમ શાદીમામ તો આમ પ્રપન્નમ. બસ પ્રપત્તિ. અર્જુને ભગવાનના પગ પકડી લીધા, માર્કંડે ભગવાનને પકડી લીધા, આપણે પકડી લઈએ. પછી શરણાગતિ આપણે પકડી લે. પહેલા છે મરકટ કિશોર ન્યાય, પછી આવે માર્ગાર કિશોર ન્યાય. મરકટ કિશોર એટલે જે વાંદરાનું બચ્ચું માને પકડે ને, માં કુદાકુદ કરે તો પેલું બરોબર તેવી રીતે પકડી લીધા છે, છોડું નહીં. છેવડે શું પરિવર્તન આવે? માર્ગાર કિશોર ન્યાય. તો જે બિલાડી જેમ પોતાના બચ્ચાને નહીં લઈને જાય ને, તે રીતે પછી ભગવાન એને ભગવાન દરકાર કરે. એટલે કહે કે ભગવદ્ ગીતાની પ્રારંભ પ્રપત્તિ છે. એટલે વૈષ્ણવ આચાર્ય એમ કહે કે ભગવદ્ ગીતાનો પ્રારંભ ક્યાંથી છે? અર્જુનના વાક્ય છે. વેદાંત લોકો ભગવાનનો ઉપદેશ છે, શૌચાનંદ શૌચ, ત્યાંથી ભગવદ્ ગીતાનો પ્રારંભ. સર્વધર્માન પરિત્યજ્ય, ત્યાંનું પૂરું થયું. તો કે નહીં, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, ત્યાંથી શરૂ થયું. અને કરિષ્યે વચનમ, તો ત્યાંથી પૂરું થયું. પ્રપત્તિથી પ્રારંભ, શરણાગતિ તેનો ઉપસંહાર. આ તો શોક ના કરી શકે પ્રારંભ, માં સુજે, બસ. એટલે શોક મોહ દૂર કરવાનું શાસ્ત્ર છે કે નહીં? આ તો શરણાગતિનું શાસ્ત્ર છે. ચાલો, પણ એટલે પ્રપદ, આપણા પગના આગળના ભાગને પ્રપદ કહેવામાં આવે છે. તો પ્રપદાગ્રાત એનો અગ્રભાગ કયો? તસ્ય અગ્રમ નખાગ્ર રૂપમ. ટૂંકમાં પ્રપદનો પણ અગ્રભાગ એટલે શું? નખનો અગ્રભાગ. છેક તો જ પગને અંગૂઠાના નખથી માંડીને તદ આરભ્ય પ્રપદાગ્રાત આરભ્ય લ્યબ લોભે પંચમી. એટલે ખરેખર આરભ્ય કહેવું જો, પ્રપદાગ્રાત એવું કહી દીધું,
ટૂંકમાં એ પંચમીનો અર્થ એવો કરવાનો કે પ્રપદના અગ્રભાગથી માંડીને નખથી શીખ કહે ગુજરાતીમાં, નખ શીખ, નખ એટલે પગનો નખ, ત્યાંથી માંડીને શિખા સુધી, શિરોવધી છેક શિર સુધી, ઉરુ ઉદર ઉરસ્થાને શું ભાઈ વચ્ચે ખરો કે નહીં ભાઈ? તો કે પગના નખથી માંડીને મસ્તક સુધી ભગવાને પ્રવેશ કર્યો. વચ્ચે ભાઈ ક્યાં? ઉરુ સાથળમાં, ઉદર તો કે ઉદરમાં, પેટમાં, ઉરહ છાતીમાં, આ બધા સ્થાને શું પ્રવિષ્ટમ તો કે તદ, તદ એટલે પરમાત્મા, પરમ બ્રહ્મ. ગુહાંત પ્રવિષ્ટ દીપ, એટલે આ રીતે ભગવાન તો આખા શરીરમાં પ્રવેશેલો છે. એના શરીર સામાન્ય શરીર નથી, આથી ભોગ માટે નથી. શેને માટે છે? બ્રહ્મબોધ માટે છે. આટલું અમે સમજ્યા જ છે. એટલા માટે આ દેહનો અમે કોઈ દિવસ ભોગ માટે કે સ્વર્ગના સુખ માટે પણ એને આપણે એનો દુરુપયોગ ના કરીએ. એ તો પારસમણીનો ચટણી વાટવાનો ઉપયોગ થાય એના જેવું થઈ ગયો હતો. આ તો પારસમણી છે, એનાથી કે ચટણી ના વટાય. પેલા એક જણાનું પારસમણી આવો ખબર નહીં કે એટલે એ પેલો કાશીઓ હતો, બસ એને પેલા તોલ માટે વાપરે. એ ગામડીઓ હતો, એને ખબર નહીં કે એને એક હાથમાં કોથળો આવ્યો, એમાં હીરા ભરે, એને ખબર નહીં એટલે પેલા પક્ષીને મારવા માટે વાપરે. આવું બધું હીરાનો ઉપયોગ પક્ષીઓને મારવા માટે વાપરે, પારસમણીનો ઉપયોગ તોલવા માટે વાપરે. એવી રીતે આ શરીરનો ઉપયોગ ભોગ માટે કરવો એના જેવું છે. એવું તમે ના કરીએ, કારણ કે સ્વયં પરમાત્માએ આ સમગ્ર દેહમાં પ્રવેશ કર્યો છે. સૈષ પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય, બૃહદારણ્યક ઉપનિષદ કે આ નખાગ્રેભ્ય, નખથી નખના અગ્રથી ભાગથી સમગ્ર દેહમાં ભગવાને પ્રવેશ કર્યો છે. એટલે તદ શ્રુતિ પ્રવિષ્ટમ તદ. બહુ લાંબુ લાંબુ છે નીચે. સર્વદેહ સર્વેશામ દેહિનામ, એટલે કે છે નનો મનુષ્યાધિકારત્વાત સર્વેશામ દેહિનામ ઇતિ કુતઃ. કોણે કે બધા દેહીનો બ્રહ્મબોધનો અધિકાર છે, માત્ર મનુષ્યનો જ દેહ છે. ઉત્તરાદેન પુરુષ કર્તવ્યતા ખ્યાપનાત પ્રશંસાર્થતયા સર્વદેહી ગ્રહણમ ઇતિ અદોષ. તત્રાવી પૌરુષો દેહ, ત્યાં પણ એમાં પણ માનવ દેહ જે છે, સંપન્નાખિલ સાધન, જે બધા પ્રકારના શ્રવણ મનન નિર્યાસન બધા પ્રકારના સાધન યોગ્યતા ધરાવતો જે માનવ દેહ છે એ એમાં સર્વોત્કૃષ્ટ છે. એટલે ટૂંકમાં માનવ દેહની પ્રશંસા કરવા માટે કહેવામાં આવ્યું કે ભાઈ બધા દેહ ભગવાનના બોધ માટે છે, બધા દેહ નથી, માનવ દેહ છે. પણ એ વસ્તુ પછી ઉત્તરાર્ધમાં સ્પષ્ટ કરે છે. ઉત્તરાર્ધ પુરુષ કર્તવ્યતા ખ્યાપનાત, એમાં બિચારા કૂતરા બિલાડા કશું કરવાનું, મનુષ્ય કી કરવાનું છે. મનુષ્યમાં કર્તવ્ય છે એ પરથી પ્રશંસાર્થતયા સર્વદેહીના દેહગ્રહણ. તો આ બધા દેહોમાં મનુષ્ય દેહની પ્રશંસા કરવા માટે આ બધા દેહો કર્યા. યત એ મનુષ્યેષુ દેહિનામ દેહાભિમાનતામ નિરભિમાનિનામ ભાવાત્મધ્યા સ્વભાવ પ્રવેશિત બોધ્યમ, અથવા એ મનુષ્યેષુ દેહિનામ દેહાભિમાનવતામ, તો જે દેહમાં અભિમાન ધરાવનાર છે, નિરભિમાનિનામ તાદાત્મ અધ્યાસ અભાવાત, તો એમ આપણે કહેવું પડે કે ભાઈ ભગવાને અહીં પ્રવેશ નથી કર્યો. સર્વદેહનામ એટલે જે લોકોને દેહનું અભિમાન છે એમાં ભગવાને પ્રવેશ નથી કર્યો. ક્યાં પ્રવેશ? જે લોકોને દેહનું અભિમાન નથી એમાં પ્રવેશ કર્યો. અભિમાન છે, પ્રવેશ નથી કર્યો. એમ સર્વદેહીનામ કેમ થયો? સર્વેશામ દેહીનામ, સર્વેશામ મનુષ્યામ એમ કહેવાય. એમાં પૌરુષ દેહ છે, જે લોકો આ દેહ અભિમાન મુક્ત થયા છે એમાં પરમાત્માએ મુખ્યત્વે પ્રવેશ કર્યો એવું ગણી શકાય. બીજી પાદનો પ્રવિષ્ટમ તદ, બીજી પાદનો પ્રવિષ્ટમ તદ તદ ઇતિ પ્રાણરૂપમ બ્રહ્મોક્તમ મંતવ્યમ. આ રીતે ઉપનિષદમાં સમજાવવામાં આવશે. એક અપર બ્રહ્મ અને પરબ્રહ્મ. તો હિરણ્ય ગર્ભ કે સમષ્ટિ પ્રાણરૂપી અપર બ્રહ્મ અને ચૈતન્યરૂપી પરમ બ્રહ્મ. એ અપર બ્રહ્મએ પગના અંગુડામાં પ્રવેશ કર્યો અને પરમ બ્રહ્મએ બ્રહ્મરંધમાં પ્રવેશ કર્યો. એ બધું છે. ટૂંકમાં પરમાત્માએ આ દેહમાં સર્વત્ર પ્રવેશ કર્યો હોવાના કારણે આ દેહ તો બ્રહ્મના જ્ઞાન માટે છે, એ બી જાણ્યું.
પછી આ ગ્રંથકાર પોતે સમજાવશે કે પગમાંથી પ્રવેશ કર્યો એટલે શું ને બ્રહ્મનો પ્રવેશ કર્યો એટલે શું, એ વિષયનો પ્રવેશ કરનાર શું, ભગવાન તો બધે છે, પ્રવેશ શું હોય એ બધું સમજાવશે. એટલે એમ ના માનું કે ભાઈ આપણે એને વાક્યાર્થ જ લેવાનો, શબ્દશ સમજવું કે ભગવાન ઉપરથી પ્રવેશ કરે નીચેથી, એવું નથી. એ દ્વારા શું કહેવા માંગે છે એ બધું રહસ્ય પછી આ ગ્રંથકાર પોતે સમજાવશે. પણ અત્યારે તો એટલું કહ્યું કે ભાઈ આ જે તત્રાવી પૌરુષો દેહ વિશદા, તો એ પૂરું પૌરુષ એટલે માનવ દેહ છે એ આત્માના સ્પષ્ટ જ્ઞાન માટેનો અધિકાર ધરાવે છે. કેમ? સંપન્ના અખિલ સાધન, સંપન્નાની અખિલાની આચાર્ય શાસ્ત્ર પણ સાધનાની, કારણ કે આ દેહની અંદર જ આચાર્ય અને શાસ્ત્રનો ઉપદેશ પ્રાપ્ત કરવાની યોગ્યતા છે, જે કોઈ દેહમાં નથી. બીજો ભેંસ આગળ ભાગવત, ભેંસને શું કરે? ભાગવતમાં કહો કે ભેંસ શું કરે? જયારે આ દેહમાં સંભવ છે કે ભાગવત કશું થાય છે એવું નિયમ તો નથી, પણ છતાં મનુષ્ય દેહમાં સંભવ છે કે ભાગવતની કંઈક અસર થાય, ભેંસો તો ના જ થાય. એ રીતે આ સંપન્ન અખિલ સાધન, બધા સાધનથી સંપન્ન છે. તેથી આ મનુષ્ય દેહ તો બ્રહ્મબોધ માટે છે, માટે એનો ઉપયોગ ભોગ માટે ના થાય, એનો ઉપયોગ તો જ્ઞાન માટે થવો જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.